ઇન્સ્ટાગ્રામ દ્વારા મિત્રતા કરી ધોરણ 12 ની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના કેસમાં ઈચ્છાપોર પોલીસે ગણતરીના થોડા જ કલાકમાં 5 જેટલા શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી. સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં એક સનસનાટીભર્યો અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ મારફતે મિત્રતા સ્થાપી ધોરણ 12 માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું હતું અને ઝડપભેર કાર્યવાહી હાથ ધરી હતી. ગણતરીના થોડા કલાકોમાં જ 5 આરોપીઓની ધરપકડ કરવામાં સફળતા મળી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી સાજિદ પઠાણે પહેલા યુવતીનો વિશ્વાસ જીત્યો હતો, ત્યારબાદ આ જઘન્ય ગુનો આચર્યો હતો. પોલીસ તપાસ દરમિયાન વધુમાં ખુલ્યું છે કે આરોપીએ પીડિતાના ભાઈને પણ ધમકી આપી હતી, જેથી પરિવાર ડરી જાય અને ફરિયાદ ન કરે. આરોપી સુરત શહેરમાં ગ્લાસની દુકાનમાં મજૂરી કરતો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સામે આવતા જ પીડિતાના પરિવારમાં તેમજ ઈચ્છાપોર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ ઈચ્છાપોર પોલીસે આરોપીઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ કેસમાં વધુ તથ્યો બહાર લાવવા માટે વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. પકડ કરવામાં આવી છે. શું છે મામલો? ઈચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 21/3/2026ના રોજ ફરિયાદી શ્રી દ્વારા એમની નાની વયની કિશોર વયની દીકરી 16 વર્ષ ને 9 મહિના જેની ઉંમર છે તે બાળકી સાથે આ કામના આરોપીએ શરીર સંબંધ બાંધેલ હોય, તેને સાથે લઈ ગયેલ હોય, હોટલમાં લઈ ગયેલ હોય અને એની સાથે ઇન્સ્ટા વગેરે સોશિયલ મીડિયા જેવા માધ્યમથી સંપર્ક કરેલ હોય અને એની સાથે વાતચીત કરતો હોય, તો તે માટે થઈને પોક્સો એક્ટ અને બીએનએસની વિવિધ કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો. આ ગુનાની તપાસ દરમિયાન આરોપી અહીંયાથી ઈચ્છાપુર વિસ્તારમાંથી નાસી ગયેલો હતો, જેને સર્વેલન્સ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ અને બાતમીદાર મારફત ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીના દિન 4ના રિમાન્ડ મંજૂર થયેલા છે. આરોપીનું નામ મોહમ્મદ સાજિદ ઉર્ફે અહદ પઠાણ છે અને તપાસ દરમિયાન આ આરોપીને મદદ કરનાર અન્ય 4 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. જે આરોપીઓના નામમાં સૌથી પહેલા છે જામી રાજા શમસુલ શેખ, મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ મોહમ્મદ રશીદ અને અભય કુમાર પ્રદીપ શર્મા અને મોહમ્મદ તાબીઝ મોહમ્મદ જાવેદ પઠાણ. જેમાં મોહમ્મદ તાબીઝ પઠાણ જે છે તે હાલનો આરોપી જે છે, છોકરી સાથે જેને શરીર સંબંધ બાંધેલો હતો, તેનો સગો ભાઈ છે, તેને ભાગવામાં મદદ કરેલી હતી અને જામી રાજા શમસુલ શેખ તેને પણ આરોપીને ભાગવામાં અહીંયાથી મદદ કરેલી હતી. એ સિવાય અન્ય આરોપી મોહમ્મદ ખુરશીદ ઉર્ફે સુશીલ, જે આરોપીએ બંને આરોપી તથા ભોગ બનનાર વચ્ચે સંપર્ક કરાવવામાં તથા જ્યારે બંનેનો સંપર્ક ના થઈ શકે ત્યારે એક મેસેન્જરની ભૂમિકા ભજવીને એકબીજાની વાતો એકબીજા સુધી મેસેજ પહોંચાડવાની અને જે જગ્યાએ હોટલમાં શરીર સંબંધ બંધાયેલા છે તે હોટલ દેખાડવા, હોટલ સુધી લઈ જવામાં પણ આ આરોપીનો મુખ્ય રોલ છે. આ સિવાય અભય કુમાર પ્રદીપ શર્મા નામના વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે, જેને હાલના આરોપીને પોતાનું નામ આધાર કાર્ડમાં ચેક કરીને સુધારો કરીને એપ્લિકેશન દ્વારા એનું નામ અભિષેક ગુપ્તા કરવામાં આવેલું, જે કામ કરવામાં એને મદદ કરેલી, જેથી કરીને હોટલમાં હાલનો આરોપી છે જે મોહમ્મદ સાજિદ, તે આધાર કાર્ડ આપે તો એનું નામ મુસ્લિમ તરીકે ના આવે પરંતુ હિન્દુ તરીકે એનું નામ અભિષેક ગુપ્તા આવે એ રીતના આધાર કાર્ડ આપેલું. અને હાલનો આરોપી છે તેને પણ પોતે ફોટોશોપી એવી કોઈ એપ્લિકેશનમાં જઈને જે ભોગ બનનાર છે એની ઉંમર 18 વર્ષ કરતાં વધુ બતાય આધાર કાર્ડમાં, એ રીતના એડિટિંગ કરેલું છે. તો હાલ આટલી તપાસ થયેલી છે. આગળ આરોપીના રિમાન્ડ મંજૂર થયેલા છે. તો આરોપીઓના ક્રોસ ઇન્ટ્રોગેશન કરી તે લોકોના વિવિધ સોશિયલ મીડિયા સાઇટ તપાસી, તે લોકોની વોટ્સએપ ચેટ તપાસી અને મોબાઈલની થરલી ચેક કરીને આગળની વધુ કાર્યવાહી કરવામાં આવશે. સર, મુખ્ય જો આરોપી છે જે પીડિત સાથે સંપર્કમાં, કેવી રીતે સંપર્કમાં આવ્યો और ક્યાં કઈ દિશામાં લઈ ગયા? આરોપી અને ભોગ બનનાર બંને એક જ સોસાયટીમાં રહે છે, જેથી અવારનવાર સામે આવતા જતા તથા સોસાયટીમાં એના ઘર પાસેથી આવતા જતા બંને એકબીજાને જોતા હોય એ રીતના અને ત્યાં જ તે ફ્રૂટવાળાની દુકાન પાસે ભોગ બનનારના કહેવા મુજબ આરોપીએ મોબાઈલ નંબર આપેલો અને ત્યારબાદ સોશિયલ મીડિયા થ્રુ એનો કોન્ટેક્ટ થયેલો. સર, આ 5 આરોપી જે છે એ અંજામ આપી ક્યાં ભાગી ગયા હતા? પોલીસ ક્યાં સુધી એને કઈ રીતે પકડી છે? એ તમામ આરોપીઓ સૌપ્રથમ તો રેલવે મારફત એ લોકોને વતન જવું હતું, પરંતુ ટ્રેન નહીં મળતા તે લોકોએ બીજા દિવસની રાહ જોવામાં ફરી પાછા ઈચ્છાપુર વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં એ લોકો છુપાયેલા હતા. જે દરમિયાન બાતમી મળતા પહેલા સૌપ્રથમ મુખ્ય સૂત્રધાર મળી આવેલો
અને એના આધારે એની પૂછપરછ કરતા અન્ય આરોપીઓ પણ મળી આવેલા હતા. શું એના પાસેથી કઈ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે? તમામ આરોપીઓના મોબાઈલ કબજે કરવામાં આવેલ છે. હાલના ગુનામાં મુખ્ય એવિડન્સ છે તે તેના મોબાઈલમાંથી તે ડિજિટલ પુરાવા મળી શકે એમ છે, એટલે તમામના મોબાઈલ કબજે કરવામાં આવેલા છે. એ થોરોલી ચેક કરીને એને FSL તપાસણી માટે મોકલવામાં આવે છે. જો કોઈ વિગત, કોઈ ડેટા ડિલીટ કરવામાં આવ્યો છે તો તે પણ રિકવર કરવા માટે FSLમાં મોકલવામાં આવશે. સર, આ જે કાગઝાતમાં છેકછાક કર્યો છે, ક્યાં કર્યો એવું પોલીસ તપાસ કરશે સર? સાયબર કેફેની અંદર ક્યાંથી કર્યું છે? એમાં મોબાઈલમાં તે એપ્લિકેશનમાં હાલમાં જે AI એપ્લિકેશનો આવે છે એનો ઉપયોગ કરીને એડિટિંગ કરવામાં આવેલું છે, જે સામાન્ય કોઈ પણ વ્યક્તિ એડિટિંગ કરી શકે છે. એટલે એના માટે કોઈ સાયબર કાફે કે એવું કોઈ યુઝ નથી કરેલું. પરંતુ આ જે એડિટિંગ કરેલું છે આધાર કાર્ડમાં, એના માટે થઈને એના વિરુદ્ધમાં BNS ની અલગ અલગ કલમો અને IT એક્ટની અલગ અલગ કલમનો ઉમેરો પણ કરવામાં આવેલો છે.